જર્જરિત વસ્તુઓ પોતાના અસ્તિત્વને ટકાવે જે પણ સામગ્રીઓ માંગતી હોય છે તે પણ જર્જરિત શરીર પોતાના અસ્તિત્વને ટકાવવા બહુ ઓછી સામગ્રીઓ અને બહુ ઓછી સુવિધાઓ માંગતું હોય છે. વૃદ્ધાવસ્થામાં ભોજનના દ્રવ્યો કેટલા જોઈએ? 5, 7, 10 કે 15? એ દ્રવ્યો કેવા જોઈએ? પચવામાં ભારે નહીં પણ હળવા. વૃદ્ધાવસ્થાને સુવિધાઓ કેટલી જોઈએ? બહુ થોડી. ગરમી હેરાન ન કરે માટે ખાસ પંખો કે એર કન્ડિશન. ઠંડી હેરાન ન કરે માટે ધાબળા, ચાદર કે હીટર. રોગમાં રાહત મળે એટલે સારવાર. અને વૃદ્ધાવસ્થાને સ્વતંત્રતા કેટલી જોઈએ? શરીર જ અશક્ત હોય ત્યાં સંખ્યાબંધ સ્વતંત્રતાઓ મળે તો એનું કરવાનું શું? હા, વૃદ્ધાવસ્થામાં એકલતા પીડે નહીં, મનની સમાધિ ટકી રહે, નિવૃત્તિનો સમય આસાનીથી પસાર થઈ જાય એ માટે આશ્રિતો તરફથી સમય મળતો રહે એ અતિ જરૂરી છે. શું કહું? તમે સામાને પ્રેમ કેટલો કરો છો એ જાણવાનો શ્રેષ્ઠતમ ઉપાય આ એક જ છે. તમે સામાને સમય કેટલો આપો છો? આનો અર્થ આ જ. પ્રેમ પ્રદાન જો સિક્કાની ઉપરની બાજુ છે તો સમય પ્રદાન સિક્કાની નીચેની બાજુ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.